વડગામ તાલુકા પંથકમાં આશરે 9 ઇંચ જેટલો વરસાદ થતાં ઠેર ઠેર પાણી ભરાયા. મુક્તેશ્વર કર્માવત તળાવમાં નર્મદાના નીર નખાય તે માટે ખોદેલા તળાવોમાં નવા નીર ભરાયા. પાઇપલાઇન નાખતી કંપનીનો ભ્રષ્ટાચાર પહેલા વરસાદે જ પાણી સાથે ધોવાયો. ફતેગઢ ગામે આવેલા મોતી તળાવમાં 20 ફૂટ જેટલા પાણી ભરાઈ તળાવ ભરવાના આરે. હજુ પણ પાણીની આવક ચાલુ અને તળાવ 100% ભરાય તેવું લોકોનું અનુમાન. વરસાદના પગલે તળાવ ભરાતા આજુબાજુના રહીશોમાં ડરનો માહોલ, કેમ કે આજુબાજુ વિસ્તારમાં આવેલ છે કાચા મકાન અને ઝૂંપડા. વડગામ વિસ્તારમાં હજુ પણ વરસાદની બેટિંગ યથાવત. બ્યુરો રિપોર્ટ પ્રદીપ પરમાર, વડગામ પ્રતિનિધિ. વરસાદ આ ભારે છે, સમય પ્રમાણે પણ હાલ બહાર નીકળવું નહીં. પાણીનો વધારો રસ્તામાં આજુબાજુમાં બહુ વધી ગયો છે. ફતેગઢમાં જે તળાવ ભરાય છે એ બાબતે શું કહેશો? ફતેગઢના તળાવના બાબતમાં એમ છે કે પાણીનો આવરો પણ ગામનો પણ તળાવને બહુ ભરાવાનું છે. કેટલું ભરાયું છે અંદાજે? 20 થી 25 ફૂટના અંદાજે છે અને 30-35 ફૂટ ભરાશે. તો આ બાબતે ગામ લોકોને શું તાકીદ કરશો? ગામ બાબતમાં શું તાકીદ કરશો કે કોઈ પણને અહીંયા જવું નહીં.